જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે વાત કરીએ બોળ ચોથની વાર્તાની। મિત્રો, આ વ્રત શ્રાવણ વદ ચોથને દિવસે કરવામાં આવે છે અને આ વ્રત કરનારે દિવસે કંકુ, ચોખા અને ફૂલના હારથી ગાય અને વાછરડાનું પૂજન કરવાનું હોય છે અને એકટાણું કરવાનું હોય છે। આ વ્રત કરનારે દિવસભર ઘઉંની કે છડેલી કોઈ વસ્તુ ખાવાની હોતી નથી, માત્ર એકટાણું કરવાનું હોય છે। તો આ રીતે વ્રતની પૂજા વિધિ કરવાની રહે છે। તો મિત્રો, હવે સાંભળીએ બોળ ચોથની વ્રત કથા। એક હતા સાસુ અને બીજા હતા વહુ। સાસુ બોળ ચોથને દિવસે નદીએ નાહવા જાય અને જતી વખતે વહુને કહેતા ગયા કે વહુ બેટા, આજે તો ઘઉં લો ખાંડીને રાંધી ખાવો। ભલે, એવું કીધું વહુએ। ઘરમાં એક ગાય હતી, ગાયને એક વાછરડો હતો। એ વાછરડાનો રંગ ઘઉં જેવો હોવાથી તેને ઘઉંલો નામ પાડવામાં આવ્યું હતું। વહુએ તો ઘઉંલા નામના વાછરડાને ખાંડડીમાં ખાંડ્યો અને હાંડલામાં નાખીને ચૂલે રાંધવા મૂક્યો। આવીને સાસુએ પૂછ્યું એટલે વહુએ જવાબ આપ્યો, અરે બા, ઘઉંલો તો ચૂલે ચડાવ્યો, પણ એનો ઘણો ઉત્પાત મચાવ્યો, ઘણું જોર કર્યું, માંડ માંડ ખાંડ્યો ને માંડ માંડ ચૂલે ચડાવ્યો। આ સાંભળી સાસુના પેટમાં ફાળ પડી। લાગ્યું કે ચોક્કસ વહુએ ગાયના ઘઉંલાને ખાંડીને રાંધી નાખ્યો છે, એને સમજ ફેર થઈ ગઈ છે। સાસુએ જ્યારે સાચી હકીકત જાણી ત્યારે તે આભી જ બની ગઈ। આજે તો બોળચોથ હતી, ગામના લોકો વાછરડાની પૂજા કરવા આવવાના છે અને હવે એ સૌને હું શું મોટું બતાવીશ તેવું વિચારવા લાગ્યા। સાસુઓ ઘઉંલાવાળું હાંડલું ટોપલામાં મૂક્યું અને વહુને માથે મૂકીને ગામની બહાર ગયા અને હાંડલું ઉકરડામાં ફેંકી દીધું અને ઘરે આવીને સાસુઓ અંદરથી દરવાજો બંધ કરીને છાનામાના બેસી રહ્યા। ચરવા ગયેલી ગાય સાંજે ચરીને પાછી આવી। તેને ખબર પડી એટલે ગાય તરત દોડતી આવીને પાદર ઉકરડા બાજુ ગઈ। ઉકરડામાં જઈને તેણે હાંડલામાં શીંગડું માર્યું એટલે તરત જ હાંડલું ફૂટી ગયું। એમાંથી વાછરડો કૂદીને ઊભો થયો। વાછરડો ગાયને ધાવવા લાગ્યો। આ બાજુ બધા વાછરડાને પૂજવા માટે સાસુઓની ઘરે આવ્યા તો અંદરથી દરવાજો બંધ। બધાએ બારણું ખખડાવ્યું પણ અંદરથી ઉઘડે નહીં। એવામાં ગાય અને વાછરડો ઘેર આવ્યા અને વાછરડો ગાયને ધાવવા લાગ્યો એટલે એક બાએ કહ્યું, અરે બારણું તો ઉઘાડો, આ તમારો વાછરડો ગાયનું બધું દૂધ ધાવી જાય છે। સાસુએ બારણાની દીવાલમાંથી જોયું તો ખરેખર ગાય ઊભી હતી અને વાછરડો ધાવતો હતો। સાસુ વહુએ તો બારણું ઉઘાડ્યું અને ગાય વાછરડાને અંદર લીધા। સૌએ ગાય વાછરડાની પૂજા કરી અને વ્રત પૂર્ણ કર્યું। દર વર્ષે બોળચોથનું વ્રત કરવું। એ દિવસે વ્રત કરનારે દળવું પણ નહીં, ખાંડવું પણ નહીં। આ વ્રત કરનારને વ્રત ગોરાણીની માફક ફળજો। તો મિત્રો, આ હતી બોળચોથની વાર્તા। જેવું બોળચોથનું વ્રત સાસુ ને વહુનું ફળ્યું, તેવું આ વ્રત વાર્તા વાંચનાર, વાર્તા સાંભળનાર અને વ્રત કરનારને ફળજો। મિત્રો, શ્રાવણ માસનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે અને રોજ રોજ પવિત્ર વ્રતના દિવસો આવી રહ્યા છે। આવી જ અવનવી વ્રતકથા સાંભળવા માટે આપણી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલની લિંક તમારા મિત્રોને પણ મોકલો અને તેને પણ સબસ્ક્રાઈબ કરાવો। ફરી મળીશું કોઈ નવી આવી જ ધાર્મિક માહિતી સાથે। ત્યાં સુધી અમને રજા આપશો। આપ સૌને બોળચોથની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ।